આપણે પદ્મપુરાણના 36મા દિવસની કથાને આગળ વધારીએ. માતા સમાન, દેવતા અને પિતા સમાન બીજો ગુરુ કોઈ નથી. તેમના ઉપકારોનો બદલો પણ કોઈ રીતે વાળી શકાતો નથી. તેથી મન, વાણી અને ક્રિયા દ્વારા સદા તે બંનેનું પ્રિય કરવું જોઈએ. તેમની આજ્ઞા વિના બીજા કોઈ ધર્મનું આચરણ ન કરવું. પરંતુ આ નિષેધ મોક્ષરૂપી ફળ આપનારા નિત્ય નૈમિત્તિક કર્મો સિવાયમાં લાગુ થાય છે. મોક્ષના સાધન એવા નિત્ય નૈમિત્તિક કર્મો અનિવાર્ય છે. તેમનું અનુષ્ઠાન થવું જ જોઈએ. તેમના માટે કોઈની અનુમતિ લેવાની જરૂર નથી. આ ધર્મના સાર તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તે મૃત્યુ પછી અનંત ફળ આપનારો છે. ઉપદેશક ગુરુની વિધિવત આરાધના કરીને તેમની આજ્ઞાથી ઘેર પાછો આવનાર શિષ્ય આલોકમાં વિદ્યાનું ફળ ભોગવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. મોટો ભાઈ પિતા તુલ્ય છે. જે મૂર્ખ તેનું અપમાન કરે છે તે એ પાપના કારણે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે. સત્પુરુષોના માર્ગ પર ચાલનારી વ્યક્તિએ સ્વામીનું સદા સન્માન કરવું જોઈએ. આ સંસારમાં માતાનો વિશેષ ઉપકારક છે. તેથી માતાનું વિશેષ ગૌરવ માનવામાં આવ્યું છે. મામા, કાકા, સસરા, ઋત્વિજ અને ગુરુજનો સામે હું અમુક જ છું એમ બોલીને ઊભા થઈને તેમનું સ્વાગત કરવું. યજ્ઞમાં દીક્ષિત પુરુષ જો ઉંમરમાં આપણાથી નાનો હોય તો પણ તેને નામ લઈ બોલાવો ન જોઈએ. ધર્મજ્ઞ પુરુષે તેને ભોહ અને ભવત, આપ વગેરે કહીને વાત કરવી. બ્રાહ્મણ અને ક્ષત્રિય વગેરે દ્વારા પણ તે સદા સાદર નમસ્કારને યોગ્ય અને પૂજનીય છે. તેને માથું નમાવીને પ્રણામ કરવા જોઈએ. ક્ષત્રિય વગેરે જો જ્ઞાન, ઉત્તમ કર્મ તથા શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોવા ઉપરાંત વિદ્વાન હોય છતાં બ્રાહ્મણ દ્વારા નમસ્કારને યોગ્ય કદાપી નથી. બ્રાહ્મણે અન્ય વર્ગના લોકો સાથે સ્વસ્તિ કહીને બોલવું એવી શ્રુતિની આજ્ઞા છે. એક વર્ણના પુરુષે પોતાના સમાન વર્ણના પુરુષને પ્રણામ કરવા. બ્રાહ્મણ બધા વર્ગોનો ગુરુ છે. બ્રાહ્મણોના ગુરુ અગ્નિ છે. સ્ત્રીઓનો એકમાત્ર ગુરુ પતિ છે અને અતિથિ બધાનો ગુરુ છે. વિદ્યા, કર્મ, ભાઈબંધુ અને કુળ આ 5 સન્માનના કારણ બતાવેલા છે. એમાં પાછળનાની અપેક્ષા પ્રથમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ વગેરે 3 વર્ણોમાં જ્યાં આ 5માંથી અધિક અને પ્રબળ ગુણ હોય છે તે જ સન્માનને યોગ્ય માનવામાં આવે છે. 10મી 90 વર્ષથી ઉપરની અવસ્થાને પ્રાપ્ત થયેલ શૂદ્ર પણ સન્માન યોગ્ય છે. બ્રાહ્મણ, સ્ત્રી, રાજા, નેત્રહીન, વૃદ્ધ, ભારથી પીડિત, મનુષ્ય, રોગી તથા દુર્બળ જેવા માટે રસ્તો આપવો જોઈએ. બ્રહ્મચારીએ દરરોજ મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શિષ્ટ લોકોના ઘરોમાંથી ભિક્ષા લાવીને ગુરુને અર્પણ કરવી. પછી ગુરુ તેમાંથી જેટલું ભોજન માટે આપે તેમની આજ્ઞા અનુસાર તેટલું જ લઈને મૌન ભાવે ભોજન કરે. ઉપનીય સંસ્કારથી યુક્ત બ્રાહ્મણ ભવત શબ્દનો પ્રથમ પ્રયોગ કરીને અર્થાત ભવતી ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માગે. ક્ષત્રિય, બ્રહ્મચારી વાક્યની વચ્ચે અને વૈશ્ય અંતમાં ભવત શબ્દનો પ્રયોગ કરે અર્થાત ક્ષત્રિય ભિક્ષામ ભવતી મેં દેહી અને વૈશ્ય ભિક્ષામ મેં દેહી ભવતી કહે. બ્રહ્મચારી સર્વ પ્રથમ પોતાની માતા, બહેન અથવા માસીથી ભિક્ષા માગે. પોતાના સજાતીય લોકોના ઘરમાં જ ભિક્ષા માગે અથવા બધા વર્ણોના ઘરેથી ભિક્ષા લઈ આવે. ભિક્ષાના સંબંધમાં બંને પ્રકારનું વિધાન મળે છે, પરંતુ પતિત વગેરેને ઘેરથી ભિક્ષા લાવવી વર્જિત છે. જેમને ત્યાં વેદાધ્યયન અને યજ્ઞોની પરંપરા બંધ નથી, જે પોતાના કર્મને લીધે સર્વત્ર પ્રશંસિત છે, તેમના ઘરોથી જીતેન્દ્રિય બ્રહ્મચારી દરરોજ ભિક્ષા લાવે. ગુરુના કુળમાં ભિક્ષા ન માગે. પોતાના કુટુંબ, કુળ અને સંબંધીઓને ત્યાં પણ ભિક્ષા માટે ન જાય. જો બીજા ઘરે ન મળે તો યથાસંભવ ઉપર બતાવેલા પૂર્વ ઘરોનો પરિત્યાગ કરીને ભિક્ષા લઈ શકે છે. જો પૂર્વકથન અનુસાર યોગ્ય ઘર મળવું અસંભવ હોય તો સંપૂર્ણ ગામમાં ભિક્ષા માટે જાય. તે સમયે મન પર કાબૂ રાખીને તે મૌન રહે અને આમ તેમ દ્રષ્ટિ ન નાખે. આ પ્રમાણે સરળ ભાવે જરૂર પ્રમાણે ભિક્ષાનો સંગ્રહ કરીને ભોજન કરે. સદા જીતેન્દ્રિય રહે. મૌન રહીને તથા એકાગ્રચિત્તે વ્રતનું પાલન કરનારા બ્રહ્મચારી દરરોજ ભિક્ષાના અન્નથી જ જીવન નિર્વાહ કરે. એક સ્થાનનું અન્ન ન ખાય. ભિક્ષાથી કરેલો નિર્વાહ બ્રહ્મચારીને માટે ઉપવાસ તુલ્ય માનવામાં આવ્યો છે. બ્રહ્મચારી ભોજનને સદા સન્માનની દ્રષ્ટિથી જુએ. ગર્વમાં આવીને અન્નની નિંદા ન કરે. તેને જોઈને હર્ષ પ્રગટ કરે. મનમાં પ્રસન્ન થાય અને બધી રીતે તેનું અભિનંદન કરે. વધારે ભોજન આરોગ્ય, આયુષ્ય અને સ્વર્ગલોકની પ્રાપ્તિમાં નુકસાન કરનારું છે. તે પુણ્યનું નાશક અને લોક નિંદિત છે. તેથી તેનો પરિત્યાગ કરી દેવો જોઈએ. પૂર્વાભિમુખ થઈને અથવા સૂર્યની સામે મુખ કરીને જમવું જોઈએ. ઉત્તરાભિમુખે કદી ભોજન ન કરવું. આ ભોજનની સનાતન વિધિ છે. ભોજન કરનાર પુરુષે હાથ મોઢું ધોઈને શુદ્ધ સ્થાનમાં બેસીને પ્રથમ જળનું આચમન કરવું. પછી ભોજન બાદ પણ તેણે 2 વાર આચમન કરવું જોઈએ. ભોજન કરીને જળ પીને સૂઈને ઉઠ્યા પછી અને સ્નાન કર્યા પછી ગલીઓમાં ફર્યા બાદ હોઠ ચાટીને અથવા તેનો સ્પર્શ કર્યા પછી વસ્ત્ર પહેરીને વીર્ય, મૂત્ર અને મળ ત્યાગ કર્યા પછી અનુચિત વાત કર્યા પછી થૂક્યા પછી અધ્યાયનો આરંભ કરતા ખાંસી આવ્યા પછી
4 રસ્તે અથવા સ્મશાનમાંથી આવ્યા બાદ તથા બંને સંધ્યા સમયે શ્રેષ્ઠ દ્વિજે આચમન કર્યું હોય તો પણ ફરી આચમન કરવું. ચાંડાળો અને મલેચ્છોની સાથે વાત કર્યા પછી, સ્ત્રીઓ, શૂદ્રો તથા એઠા મુખવાળા પુરુષ સાથે વાતચીત કર્યા પછી, જોયા પછી, એઠા ભોજનને જોવા પછી તથા આંસુ અથવા રક્ત નીકળ્યા પછી પણ આચમન કરવું જોઈએ. પોતાના શરીરથી સ્ત્રીઓનો સ્પર્શ થઈ ગયો હોય પછી, પોતાના વાળ તથા ખસીને પડી ગયેલા વસ્ત્રોનો સ્પર્શ કર્યા પછી આચમન કરવું જોઈએ. આચમન માટેનું જળ ગરમ ન હોય, જેમાં ફીણ ન હોય તથા જે ખારું ન હોય. પવિત્રતાનો આગ્રહ રાખનાર પુરુષે સદા પૂર્વાભિમુખ તથા ઉત્તરાભિમુખ બેસીને આચમન કરવું. આચમન કરે ત્યારે માથું અથવા ગળું ઢાંકેલું રહે તથા વાળ અને શિખા ખુલ્લી રહે. બહારથી આવેલ પુરુષ બંને પગ ધોયા વિના પવિત્ર થતો નથી. વિદ્વાન પુરુષે સીડી ઉપર અથવા જળમાં ઊભા રહીને અથવા પાઘડી બાંધીને આચમન ન કરવું. વરસતી ધારાના જળથી ઊભા રહીને હાથેથી ઉલેચેલા જળથી આચમન ન કરવું. એક હાથથી આપેલા જળ દ્વારા અથવા યજ્ઞોપવિત વિના પણ આચમન કરવું નિષિદ્ધ છે. ખડાઉ પહેરીને અથવા ઘૂંટણોની બહાર હાથ રાખીને પણ આચમન ન કરવું. બોલતા, હસતા, કોઈની તરફ દ્રષ્ટિ નાખતા તથા પથારીમાં સૂતા સૂતા પણ આચમન કરવું નહીં. જે જળને સારી પેઠે જોયું ન હોય, જેમાં ફીણ વગેરે હોય, જે શૂદ્ર દ્વારા અથવા અપવિત્ર હાથે લાવેલું હોય, જે ખારું હોય અથવા આવા જળથી પણ આચમન કરવું અનિશ્ચિત છે. આચમન કરતા મનમાં બીજી કોઈ વાત ન વિચારે. હાથથી ઘુમેડેલા જળથી પણ આચમન ન કરવું. બ્રાહ્મણ તેટલા જ જળથી આચમન કરીને પવિત્ર થઈ જાય જે જળ હૃદય સુધી પહોંચી શકે. ક્ષત્રિય કંઠ સુધી, વૈશ્ય જીભથી જળનો સ્વાદ લઈને પવિત્ર થાય છે અને સ્ત્રી તથા શૂદ્ર જળના સ્પર્શ માત્રથી શુદ્ધ થઈ જાય છે. અંગૂઠાના મૂળની અંદર રેખામાં બ્રહ્મતીર્થ હોવાનું કહેવાય છે. અંગૂઠો અને તર્જની વચ્ચેના ભાગને પિતૃતીર્થ કહે છે. સૌથી નાની આંગળીના મૂળની પાછળનો ભાગ પ્રજાપત્ય તીર્થ કહેવાય છે. આંગળીઓનો અગ્રભાગ દેવતીર્થ માનવામાં આવ્યો છે. તેને જ આર્ષતીર્થ પણ કહે છે. અથવા આંગળીઓના મૂળ ભાગમાં દેવ અને આર્ષતીર્થ તથા મધ્યમાં આગ્નેય તીર્થ છે. તેને સૌમિતિક તીર્થ પણ કહે છે. આવું જાણીને મનુષ્ય મોહમાં પડતો નથી. બ્રાહ્મણે સદા બ્રાહ્મતીર્થથી જ આચમન કરવું અને દેવતીર્થથી આચમનની ઈચ્છા ન રાખવી, પરંતુ પિતૃતીર્થથી કદાપી આચમન ન કરવું. પ્રથમ મન અને ઇન્દ્રિયોનો સંયમ કરીને બ્રહ્મતીર્થથી 3 વાર આચમન કરવું. પછી અંગૂઠાના મૂળ ભાગથી મુખને લૂછીને તેનો સ્પર્શ કરવો. ત્યાર પછી અંગૂઠો અને અનામિકા આંગળીઓથી બંને નેત્રોનો સ્પર્શ કરવો. પછી તર્જની અને અંગૂઠાના યોગથી નાકના બંને છિદ્રોનો, કનિષ્ઠ અને અંગૂઠાના સંયોગથી બંને કાનનો, બધી જ આંગળીઓ દ્વારા હૃદયનો, કરતલથી મસ્તકનો અને અંગૂઠાથી બંને ખભાઓનો સ્પર્શ કરવો. દ્વિજ 3 વાર જે જળનું આચમન કરે છે તેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી તૃપ્ત થાય છે એવું અમે સાંભળ્યું છે. મુખનું પરિમાર્જન કરવાથી ગંગાજી અને યમુનાજી તૃપ્ત થાય છે. બંને નેત્રોના સ્પર્શથી સૂર્ય અને ચંદ્રમા પ્રસન્ન થાય છે. નાસિકાના બંને છિદ્રોનો સ્પર્શ કરવાથી અશ્વિની કુમારોની તથા કાનોના સ્પર્શથી વાયુ અને અગ્નિની તૃપ્તિ થાય છે. હૃદયના સ્પર્શથી સંપૂર્ણ દેવતા પ્રસન્ન થાય છે અને મસ્તકના સ્પર્શથી તે અદ્વિતીય પુરુષ પ્રસન્ન થાય છે. મધુપર્ક, સોમરસ, પાન, ફળ, મૂળ તથા શેરડી આ બધું ખાવાથી મોઢું એઠું થતું નથી. અન્ન ખાવા અને જળ પીવા માટે પ્રવૃત્ત થનાર મનુષ્યના હાથમાં જો કોઈ વસ્તુ હોય તો તેને જમીન પર મૂકીને આચમન પછી તેના પર પણ જળ છાંટી દેવું જોઈએ. જે વસ્તુને હાથમાં રાખીને મનુષ્ય પોતાનું મુખ એઠું કરે છે તેને જો જમીન પર ન મૂકે તો તે પણ અશુદ્ધ જ રહી જાય. વસ્ત્ર વગેરે વિશે વિકલ્પ છે. તેને પૃથ્વી પર મૂકી પણ શકાય છે અને નહીં પણ તેનો સ્પર્શ કરીને આચમન કરવું જોઈએ. રાતના સમયે જંગલમાં ચોર અને વાઘોથી ભરેલા રસ્તા પર ચાલનારો પુરુષ દ્રવ્ય હાથમાં રાખીને પણ મળમૂત્રનો ત્યાગ કરે તો તે દૂષિત થતો નથી. જો દિવસે શૌચ જવું હોય તો જનોઈને જમણા કાન પર ચડાવીને ઉત્તરાભિમુખે મળમૂત્રનો ત્યાગ કરવો. જો રાત્રે જવું પડે તો દક્ષિણ તરફ મુખ કરીને બેસવું. પૃથ્વીને લાકડા, પાંદડા, માટી, રોડા અથવા ઘાસથી ઢાંકીને તથા પોતાના માથાને પણ વસ્ત્રથી ઢાંકીને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. કોઈ વૃક્ષની છાયામાં, કૂવાની પાસે, નદીના કિનારે, ગૌશાળા, દેવ મંદિર તથા જળમાં, રસ્તા પર, રાખોડી પર, અગ્નિમાં તથા સ્મશાન ભૂમિમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવો ન જોઈએ. છાણા પર, લાકડા પર, બહુ મોટા વૃક્ષ પર તથા લીલા ઘાસમાં પણ મળમૂત્રનો કરવો નિષેધ છે. ઊભા રહીને તથા નગ્ન થઈને પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. પર્વત મંડળમાં, જૂના દેવાલયમાં, ઉધઈના રાફડા પર તથા કોઈ પણ ખાડામાં મળમૂત્રનો ત્યાગ વર્જિત છે. ચાલતા ચાલતા પણ મળમૂત્ર ન કરવા જોઈએ. ભૂસું, કોલસા તથા ઠીકરા પર, ખેતરમાં, બોર્ડમાં, તીર્થમાં, ચોતરા પર તથા સડક પર, બગીચામાં, જળની નજીક, ઉસર ભૂમિમાં તથા નગરની અંદર આ બધા સ્થાનોમાં મળમૂત્રનો ત્યાગ કરવાની સખત મનાઈ છે.
ખડાઉ કે પગરખા પહેરીને છત્રી ઓઢીને અંતરિક્ષમાં સ્ત્રી, ગુરુ, બ્રાહ્મણ, ગાય, દેવતા, દેવાલય તથા જળ તરફ મુખ કરીને નક્ષત્રો દ્વારા ગ્રહોને જોતા જોતા અથવા તેમની તરફ મુખ કરીને તથા સૂર્ય, ચંદ્રમા તથા અગ્નિ સામે દ્રષ્ટિ કરીને પણ કદી મળમૂત્રનો ત્યાગ ન કરો. શૌચ વગેરે કર્યા પછી ક્યાંક કિનારેથી લેપ અને દુર્ગંધને મિટાવનારી માટી લઈને આળસ છોડીને વિશુદ્ધ અને બહાર કાઢેલા જળથી હાથ વગેરે શુદ્ધ કરવા. બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે રેતીવાળી અથવા કીચડની માટી ન લે. રસ્તામાંથી ઉસર ભૂમિની તથા બીજાએ વાપરેલી માટીને પણ કામમાં ન લે. દેવ મંદિરની, કૂવામાંની, ઘરની દિવાલની અને જમીનમાંની માટી પણ લેવી નહીં. ત્યાર પછી હાથ પગ ધોઈને દરરોજ પૂર્વોક્ત વિધિથી આચમન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે બ્રહ્મચારી શિષ્યના ધર્મ. વ્યાસજી કહે છે કે મહર્ષિઓ આ પ્રમાણે દંડ, મેખલા, મૃગચર્મ વગેરેથી યુક્ત તથા શૌચાચારથી સંપન્ન બ્રહ્મચારીએ ગુરુના મુખ સામે દ્રષ્ટિ રાખવી અને જ્યારે તેઓ બોલાવે ત્યારે તેમની પાસે જઈને અધ્યયન કરવું. સદા હાથ જોડી રાખવા, સદાચારી અને સંયમી બનવું. જ્યારે ગુરુ બેસવાની આજ્ઞા આપે ત્યારે તેમની સામે બેસવું. ગુરુની વાતનું શ્રવણ અને ગુરુની સાથે વાર્તાલાપ આ બે કાર્ય સૂતા સૂતા ન કરવા અને ભોજન કરતા પણ નહીં. તે સમયે ન તો ઊભા રહેવું અને ન બીજી તરફ મોઢું ફેરવવું. ગુરુની સમીપ શિષ્યની પથારી તથા આસન હંમેશા નીચા રહેવા જોઈએ. જ્યાં ગુરુની દ્રષ્ટિ પડતી હોય ત્યાં સુધી મનમાન્ય આસન પર બેસવું નહીં. ગુરુના નામ પરોક્ષમાં પણ ન લેવું. તેમનું ચાલવું, તેમનું બોલવું તથા તેમની ચેષ્ટાનું અનુકરણ ન કરવું. જ્યાં ગુરુ પર લાંછન લગાડવામાં આવતું હોય અથવા તેમની નિંદા થતી હોય ત્યાં કાન બંધ કરી દેવા જોઈએ અથવા ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. દૂર ઊભા રહીને, ક્રોધિત થઈને અથવા સ્ત્રીની સમીપ રહીને ગુરુની પૂજા ન કરવી. ગુરુની વાતોનો પ્રત્યુત્તર ન આપો. જો ગુરુ પાસે જ ઊભા હોય તો પોતે બેસી ન રહેવું. ગુરુને માટે સદા પાણીનો ઘડો, દર્ભ, ફૂલ અને સમાધિઓ લઈ આવી દરરોજ તેમનું આંગળું વાળીને તેને લીપી પોતીને સ્વચ્છ રાખવું. ગુરુના ઉપભોગમાં આવેલી વસ્તુઓ પર તેમની પથારી, જોડા, આસન તથા છાયા વગેરેને કદી પર પગ ન મૂકવો. ગુરુને માટે દાતણ લાવી આપવું. તેમને પૂછ્યા વિના ક્યાંય ન જવું અને સદા તેમના પ્રિય અને હિતમાં પ્રવૃત્ત રહેવું. ગુરુની સામે કદી પગ લાંબા ન કરવા. તેમની સામે બગાસા ખાવા, હસવું, ગળું ઢાંકવું અને આળસ મરોડવી વગેરે હંમેશને માટે છોડી દેવું. સમયાનુસાર ગુરુ પાસે તેઓ સ્વયં જ્યાં સુધી ભણાવવામાં ઉદાસીન ન થઈ જાય અધ્યયન કરવું. ગુરુની પાસે નીચે બેસવું. એકાગ્રતાથી તેમની સેવા કરવી. ગુરુના આસન, પથારી અને વાહન પર કદી બેસવું નહીં. ગુરુ જો દોડતા હોય તો તેમની પાછળ પાછળ પોતે પણ દોડવું. તેઓ ચાલતા હોય તો પોતે પણ પાછળ પાછળ ચાલવું. બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી, મહેલની અટારી, દર્ભની ચટાઈ, પથ્થરની શિલા તથા નાવ પર ગુરુની સાથે શિષ્ય પણ બેસી શકે છે. શિષ્ય સદા જીતેન્દ્રિય, જીતાત્મા, ક્રોધરહિત અને પવિત્ર રહેવું જોઈએ. તેણે હંમેશા મધુર અને હિતકારી વચન બોલવા જોઈએ. ચંદન, માળા, સ્વાદ, શૃંગાર, છીપ, પ્રાણીઓની હિંસા, તેલની માલિશ, સુરમો, શરબત વગેરે પીણા, છત્રધારણ, કામ, લોભ, ભય, નિંદ્રા, નાચવું, ગાવું, બીજાને ધમકાવવું, કોઈ પર લાંછન લગાડવું, સ્ત્રી સામે જોવું, તેનો સ્પર્શ કરવો, બીજા પર પ્રહાર કરવો તથા ચાડી ખાવી. આ દોષોનો યત્નપૂર્વક પરિત્યાગ કરવો. પાણીથી ભરેલો ઘડો, ફૂલ, ગોબર, માટી અને દર્ભ આ વસ્તુઓનો જરૂર મુજબ સંગ્રહ કરવો તથા અન્નની ભિક્ષા માટે દરરોજ જવું. ઘી, મીઠું અને વાસી અન્ન બ્રહ્મચારી માટે વર્જિત છે. તેણે નૃત્ય અને સંગીત વગેરેથી પણ નિષ્પૃહ રહેવું. ન સૂર્યની સામે જુઓ, ન દાતણ કરે. તેના માટે સ્ત્રીઓ સાથે એકાંતમાં રહેવું અને શૂદ્ર સાથે વાર્તાલાપ કરવાનો પણ નિષેધ છે. તે ગુરુના ઉચ્છિષ્ટ ઔષધ અને અન્નનો સ્વેચ્છાથી ઉપયોગ ન કરે. બ્રાહ્મણ ગુરુના પરિત્યાગનો વિચાર પણ મનમાં ન લાવે. જો લોભ અને મોહ વસ્તે તેમનો ત્યાગ કરે તો પતિત થઈ જાય. જેમનાથી લૌકિક, વૈદિક અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે ગુરુદેવનો કદી દ્રોહ ન કરો. ગુરુ જો ઘમંડી, કર્તવ્ય અકર્તવ્યને ન જાણનારો અને કુમાર્ગગામી હોય તો મનુ મહારાજે તેનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુના ગુરુ સમીપ આવી જાય તો તેમના પ્રત્યે પણ ગુરુ જેવો જ વર્તાવ કરવો જોઈએ. નમસ્કાર પછી જ્યારે તે ગુરુ આજ્ઞા આપે ત્યારે આવીને પોતાના ગુરુઓને પ્રણામ કરવા જોઈએ. જે વિદ્યાગુરુ હોય તેમના પ્રત્યે પણ આવો વર્તાવ કરવો જોઈએ. જે યોગી હોય, જે અધર્મથી રોકનારા અને હિતનો ઉપદેશ કરનારા હોય તેમના પ્રત્યે પણ સદા ગુરુજનોચિત વર્તાવ કરવો જોઈએ. ગુરુના પુત્રો, ગુરુની પત્ની તથા ગુરુના બંધુ બાંધવોની સાથે પણ પોતાના ગુરુ જેવો જ વર્તાવ કરવો યોગ્ય છે. આનાથી કલ્યાણ થાય છે. બાળકે અથવા શિષ્ય યજ્ઞ કર્મમાં માન્ય પુરુષોનો આદર કરવો. જો ગુરુનો પુત્ર પણ અધ્યયન કરાવે તો તે ગુરુ જેવા જ સન્માનનો અધિકારી છે. પરંતુ ગુરુના પુત્રનું શરીર દબાવવું, નવડાવવું, તેમનું ઉચ્છિષ્ટ ભોજન કરવું તથા ચરણ ધોવાનું વગેરે કાર્ય ન કરવું. ગુરુની સ્ત્રીઓમાં જે તેમના જેવા વર્ણની હોય તેમનું ગુરુ જેવું સન્માન કરવું જોઈએ તથા જે સમાન વર્ણની ન હોય તેમનો ઊભા થઈને પ્રણામ વગેરે દ્વારા સત્કાર કરવો જોઈએ. ગુરુપત્નીના શરીર સાથે સંબંધ ધરાવતી સેવા ન કરવી. ગુરુપત્ની યુવાન હોય તો તેમના ચરણ સ્પર્શ કરીને પ્રણામ ન કરવા. શિષ્ય હું અમુક છું એવું કહીને જમીન પર માથું ટેકવવું જોઈએ. સત્પુરુષોના ધર્મનું નિરંતર સ્મરણ કરનારા શિષ્યને માટે ઉચિત છે કે તે બહારથી આવીને દરરોજ ગુરુપત્નીના ચરણ સ્પર્શ અને પ્રણામ કરે. માસી, માસા
મામી, સાસુ, ફોઈ આ બધા ગુરુપત્ની સમાન છે. તેથી ગુરુપત્નીની જેમ તેમનો પણ આદર કરવો જોઈએ. પોતાના મોટા ભાઈઓની, સવર્ણ સ્ત્રીઓના દરરોજ ચરણ સ્પર્શ કરવા જોઈએ. પરદેશથી આવ્યા પછી પોતાના કુટુંબી અને સંબંધીઓની બધી શ્રેષ્ઠ સ્ત્રીઓના ચરણોમાં મસ્તક ઝુકાવવું જોઈએ. ફોઈ, માસી તથા મોટી બહેન સાથે માતા જેવો જ વર્તાવ કરવો જોઈએ. જોકે આ બધાથી માતાનું ગૌરવ વિશેષ છે. આ પ્રમાણે સદાચારથી સંપન્ન, પોતાના મનને વશમાં રાખનાર અને દંભરહિત શિષ્ય હોય તેણે દરરોજ વેદ, મંત્ર, ધર્મશાસ્ત્ર અને પુરાણોનું અધ્યયન કરવું જોઈએ. જ્યારે શિષ્ય 1 વર્ષ સુધી ગુરુકુળમાં નિવાસ કરી લે અને ત્યાં સુધી ગુરુ તેને જ્ઞાનનો ઉપદેશ ન કરે તો તે પોતાની પાસે રહેનારા શિષ્યના બધા પાપોને હરી લે છે. આચાર્યનો પુત્ર, સેવાપરાયણ, જ્ઞાન આપનાર, ધર્માત્મા, પવિત્ર, શક્તિશાળી, અન્ન આપનારી, પાણી પાનાર, સાધુ પુરુષ અને પોતાનો શિષ્ય આ 10 પ્રકારના પુરુષ ધર્મ અનુસાર ભણાવવા યોગ્ય છે. કૃતજ્ઞ, દ્રોહરહિત, મેધાવી, ગુરુ બનાવનાર, વિશ્વાસપાત્ર અને પ્રિય આ 6 પ્રકારના દ્વિજ વિધિપૂર્વક અધ્યયન કરાવવાને યોગ્ય છે. શિષ્ય આચમન કરીને, સંયમી થઈને, ઉત્તરાભિમુખ બેસીને દરરોજ સ્વાધ્યાય કરવો. ગુરુના ચરણોમાં પ્રણામ કરીને તેમનું મુખ જોતા રહેવું. જ્યારે ગુરુ કહે, સૌમ્ય આવો ભણો, ત્યારે તેમની પાસે જઈને ભણે અને જ્યારે કહે કે હવે પાઠ બંધ કરવો જોઈએ ત્યારે પાઠ બંધ કરી દે. અગ્નિની સામે, પૂર્વ વગેરે દિશાઓમાં દર્ભ બિછાવીને તેની ઉપાસના કરે. 3 પ્રાણાયામોથી પવિત્ર થઈને બ્રહ્મચારી ઓમકારના જપનો અધિકારી થાય છે. હે બ્રાહ્મણો, વિપ્રે અધ્યયનના આદિ અને અંતમાં પણ વિધિપૂર્વક પ્રણવના જપ કરવા જોઈએ. દરરોજ પ્રથમ વેદને અંજલિ આપી તેનું અધ્યયન કરાવવું જોઈએ. વેદ સંપૂર્ણ પ્રાણીઓના સનાતન નેત્ર છે, તેથી દરરોજ વેદોનું અધ્યયન કરવું, અન્યથા તે બ્રાહ્મણ તત્વે ચ્યુત થઈ જાય છે. નિત્ય ઋગ્વેદનું અધ્યયન કરે છે તે દૂધની આહુતિઓથી, જે યજુર્વેદના પાઠ કરે છે તે દહીંથી, જે સામવેદનું અધ્યયન કરે છે તે ઘીની આહુતિઓથી તથા જે અથર્વવેદનો પાઠ કરે છે તે સદા મધથી દેવતાઓને તૃપ્ત કરે છે. તે દેવતાઓની સમીપ નિયમપૂર્વક નિત્યકર્મનો આશ્રય લઈને વનમાં જઈને એકાગ્રતાથી ગાયત્રીના જપ કરવા જોઈએ. દરરોજ વધારેમાં વધારે 1000, મધ્યમ સ્થિતિમાં 100 અથવા ઓછામાં ઓછા 10-12 ગાયત્રીના જપ કરવા જોઈએ. આ જપ યજ્ઞ કહેવાય છે. ભગવાને ગાયત્રી અને વેદોને ત્રાજવા પર મૂકીને તોલ્યા હતા. એક બાજુ 4 વેદ હતા અને એક બાજુ માત્ર ગાયત્રી મંત્ર. બંનેનું પડલું બરાબર રહ્યું. દ્વિજે પ્રથમ એકાગ્રતાપૂર્વક ઓમકારના અને પછી વ્યાહતિઓનું ઉચ્ચારણ કરી ગાયત્રીનું ઉચ્ચારણ કરવું. પૂર્વકલ્પમાં ભૂઃ, ભુવઃ અને સ્વઃ આ 3 સનાતન મહ્યાવતીનો ઉત્પન્ન થઈ જે સર્વ પ્રકારના અમંગળનો નાશ કરનારી છે. આ 3 વ્યાહતિઓનો ક્રમશઃ પ્રધાન પુરુષ અને કાળનું વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવજીનું તથા સત્વગુણ, રજોગુણ અને તમોગુણના પ્રતીક માનવામાં આવી છે. પ્રથમ તો ઓ, ત્યાર પછી બ્રહ્મ તથા ત્યાર પછી ગાયત્રી મંત્ર. આ બધાને જોડીને આ મહાયોગ નામનો મંત્ર બને છે, જે સારનો પણ સાર છે. જે બ્રહ્મચારી દરરોજ આ વેદમાતા ગાયત્રીનો અર્થ સમજીને જપ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ગાયત્રી વેદોની જનની છે. ગાયત્રી સંપૂર્ણ સંસારને પવિત્ર કરવાવાળી છે. ગાયત્રીથી વધીને બીજો કોઈ જપવા યોગ્ય મંત્ર નથી. આ જાણીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. હે દ્વિજવરો, અષાઢ, શ્રાવણ અને ભાદ્રપદની પૂર્ણિમાએ વેદોનું ઉપાકર્મ અર્થાત વેદોનો સ્વાધ્યાય પ્રારંભ કરવામાં આવે છે. જ્યાં સુધી સૂર્ય દક્ષિણાયનના માર્ગ પર ચાલે છે ત્યાં સુધી, અર્થાત 4.5 મહિના સુધી દરરોજ પવિત્ર સ્થાનમાં બેસીને બ્રહ્મચારી એકાગ્રતાપૂર્વક વેદોનો સ્વાધ્યાય કરે. ત્યાર પછી દ્વિજ પુષ્ય નક્ષત્રમાં ઘરની બહાર જઈને વેદોનો ઉત્સર્ગ સ્વાધ્યાયની સમાપ્તિ કરે. શુક્લ પક્ષમાં પ્રાતઃકાળ અને કૃષ્ણ પક્ષમાં સંધ્યાકાળના સમયે વેદોનો સ્વાધ્યાય કરવો જોઈએ. વેદોનું અધ્યયન, અધ્યાપન પ્રયત્નપૂર્વક અભ્યાસ કરવાવાળા પુરુષે નીચે લખેલા અનધ્યાયોના સમયે સદા અધ્યયન કરવું ન જોઈએ. જો રાત્રિમાં એવી જોરની હવા ચાલે જેનો અવાજ કાનોમાં ગુંજી ઉઠે તથા દિવસે ધૂળ સહિત આંધી શરૂ થાય તો અનધ્યાય થાય છે. વળી વીજળીના ચમકારા, મેઘોની ગર્જના, વૃષ્ટિ તથા મહાન ઉલ્કાપાત થાય તો પ્રજાપતિ મનુએ કસમયનો અન્યાધ્યાય કહ્યો છે. આવા અવસરો પર તે સમયથી લઈને બીજા દિવસે તે જ સમય સુધી અધ્યયન રોકી દેવું જોઈએ. જો અગ્નિહોત્ર માટે અગ્નિ પ્રજ્વલિત કર્યા પછી આવા ઉત્પાતો જણાય તો વર્ષાઋતુમાં અનધ્યાય સમજવો જોઈએ તથા વર્ષાઋતુથી જુદી ઋતુમાં જો વાદળ દેખાઈ પણ જાય તો અધ્યયન રોકી દેવું જોઈએ. વર્ષાઋતુમાં અને તેનાથી ભિન્ન સમયમાં પણ જો ઉત્પાતસૂચક અવાજ, ભૂકંપ, ચંદ્ર, સૂર્યાદિ જ્યોતિર્મય ગ્રહોનો ઉપદ્રવ થાય તો તે સમયથી લઈને બીજા દિવસ તે જ સમય સુધી અનધ્યાય સમજવો. જો પ્રાતઃકાળે હેમાગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે વીજળીનો ગડગડાટ અને મેઘગર્જના સંભળાય તો સ્યોજાતિ અન્યધ્યાય થાય છે, અર્થાત જ્યોતિ સૂર્ય હોય ત્યાં સુધી અધ્યયન બંધ રહે છે. એ જ પ્રમાણે રાત્રે પણ અગ્નિ પ્રજ્વલિત થયા પછી જો આવા જ ઉત્પાત થાય તો દિવસની જેમ જ સજ્યોરાતી તારાઓ દેખાય ત્યાં સુધી અનધ્યાય માનવામાં આવે છે. ધર્મની નિપુણતા ઈચ્છતા પુરુષોને માટે ગામો, નગરો તથા દુર્ગંધપૂર્ણ સ્થાનોમાં સદા અનધ્યાયી હોય છે. ગામમાં મૃત શરીર પડ્યું રહ્યું હોય, નજીકમાં શુદ્ર હોય, રોવાનો અવાજ કાનોમાં પડવાથી તથા લોકોની ભારે ભીડ હોય તો પણ સદા અનધ્યાય હોય
હોય છે. જળમાં અડધી રાત્રિના સમયે મળમૂત્રનો ત્યાગ કરતા સમયે એઠું મોઢું હોય ત્યારે તથા શ્રાદ્ધનું ભોજન કરી લીધા પછી પણ મનમાં પણ વેદનું ચિંતન ન કરવું જોઈએ. વિદ્વાન બ્રાહ્મણ એકોદ્દિષ્ટ શ્રાદ્ધનું નિમંત્રણ લઈને 3 દિવસ સુધી વેદોનું અધ્યયન ન કરે. રાજાને ત્યાં જન્મનું સૂતક હોય અથવા ગ્રહણનું સૂતક હોય તો પણ 3 દિવસ સુધી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવું નહીં. એકોદ્દષ્ટિમાં સામેલ થનારા વિદ્વાન બ્રાહ્મણના શરીરમાં જ્યાં સુધી શ્રાદ્ધના ચંદનની સુગંધ અને લેપ રહે ત્યાં સુધી તેણે વેદ મંત્રનું ઉચ્ચારણ કરવું નહીં. સૂતા સૂતા પગ પહોળા કરીને ઘૂંટોળો વાળીને તથા શૂદ્રના ઘરનું ભોજન કરીને વેદધ્યાન કરવું નહીં. ધુમ્મસ હોય ત્યારે બાળનો અવાજ થતાં બંને સંધ્યાઓના સમયે અમાસ, ચૌદસ, પૂનમ તથા આઠમના દિવસે પણ વેદાધ્યાન કરવું નહીં. વેદોના ઉપાકર્મના પહેલા અને ઉત્સર્ગ પછી 3 રાત્રિ સુધી અનધ્યાયી માનવામાં આવે છે. અષ્ટકા તિથિએ 1 દિવસ રાત તથા ઋતુના અનંતની રાત્રિઓમાં રાતભર અધ્યયન નિશ્ચિત છે. માગસર, પોષ અને માઘ માસના કૃષ્ણ પક્ષમાં જે અષ્ટમી તિથિ આવે છે તેમને વિદ્વાનોએ 3 અષ્ટકોના નામે કહી છે. બહેડા, સેમલ, મહુડો, કચનાર અને કૈથ. આ વૃક્ષોની છાયામાં કદી વેદાધ્યયન કરવું નહીં. પોતાના સહપાઠી અથવા સાથે રહેનારા બ્રહ્મચર્ય અથવા આચાર્યનું મૃત્યુ થઈ જવાથી 3 રાત્રિનો અનધ્યાય માનવામાં આવે છે. આ અવસર વેદપાઠી બ્રાહ્મણોને માટે છિદ્રરૂપ છે, તેથી અનધ્યાયી કહેવામાં આવે છે. આમાં અધ્યયન કરવાથી રાક્ષસો હિંસા કરે છે, તેથી આ અનધ્યાયીનો ત્યાગ કરી દેવો જોઈએ. નિત્યકર્મમાં અનધ્યાયી થતો નથી. સંધ્યોપાસના પણ બરાબર થતી રહે છે. ઉપકર્મમાં, ઉપસર્ગમાં, હોમના અંતમાં તથા અષ્ટકાની આદિ તિથિઓમાં આંધી આવે તો પણ સ્વાધ્યાય કરવો જોઈએ. વેદાંગો, ઇતિહાસ, પુરાણો તથા અન્ય ધર્મશાસ્ત્રો માટે પણ અનધ્યાયી નથી. આ બધાને અનધ્યાયીની શ્રેણીથી અલગ સમજવા જોઈએ. આ મેં બ્રહ્મચારીના ધર્મનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ શુદ્ધ અંતઃકરણવાળા ઋષિઓની સામે આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. જે દ્વિજ વેદનું અધ્યયન ન કરીને બીજા શાસ્ત્રોમાં પરિશ્રમ કરે છે તે મૂર્ખને વેદબાહ્ય મનાય છે. દ્વિજાતીઓની તેની સાથે વાત કરવી નહીં. દ્વિજોએ માત્ર વેદોના મંત્રપાઠથી સંતોષ કરવો નહીં. જે માત્ર પાઠમાં જ લાગેલો રહે છે તે કીચડ ફસાયેલી ગાયની જેમ કષ્ટ ભોગવે છે. જે વિધિપૂર્વક વેદનું અધ્યયન કરીને તેના અર્થનો વિચાર કરતો નથી તે મૂર્ખ અને શૂદ્ર જેવો છે. તે સુપાત્ર હોતો નથી. જો કોઈ હંમેશને માટે ગુરુકુળમાં રહેવા ઈચ્છે તો સદા ઉદ્યત રહીને શરીર છૂટે ત્યાં સુધી ગુરુની સેવા કરતો રહે. વનમાં જઈને વિધિવત અગ્નિમાં હોમ કરે તથા બ્રહ્મનિષ્ઠ અને એકાગ્રચિત્ત થઈને સદા સ્વાધ્યાય કરતો રહે. તે ભિક્ષાના અન્ન પર નિર્ભર રહીને યોગયુક્ત થઈને સદા ગાયત્રીના જપ અને શતરુદ્રીય તથા વિશેષતઃ ઉપનિષદોનો અભ્યાસ કરતો રહે. વેદાધ્યયનના વિષયમાં જે આ પરમ પ્રાચીન વિધિ છે તેનું સારી પેઠે મેં વર્ણન કર્યું. પૂર્વકાળમાં શ્રેષ્ઠ મહર્ષિઓનું પૂછવાથી દિવ્ય શક્તિ સંપન્ન સ્વયંભૂ મનુએ આનું પ્રતિપાદન કર્યું હતું. ત્યાર પછી આવે છે સ્નાતક અને ગૃહસ્થોના ધર્મોનું વર્ણન. વ્યાસજી કહે છે કે હે બ્રાહ્મણો, શ્રેષ્ઠ બ્રહ્મચારી પોતાની શક્તિ અનુસાર 1, 2, 3 અથવા 4 વેદ તથા વેદાંગનું અધ્યયન કરીને તેના અર્થને સારી રીતે હૃદયસ્થ કરીને બ્રહ્મચર્ય વ્રતની સમાપ્તિનું સ્નાન કરે. ગુરુને દક્ષિણા રૂપે ધન આપીને તેમની આજ્ઞા લઈને સ્નાન કરવું જોઈએ. વ્રતને પૂરું કરીને મનને સંયમિત રાખનાર સમર્થ પુરુષ સ્નાતક થવાને યોગ્ય છે. તેણે વાંસની લાકડી, અધોવસ્ત્ર તથા ઉત્તરીય ધારણ કરવું. એક જોટો યજ્ઞોપવિત અને જળથી ભરેલું કમંડળ ધારણ કરવું. વાળ અને નખ કપાવીને સ્નાનાદિથી શુદ્ધ થઈને તેણે છત્રી, પાઘડી, ખડાવ કે જોડા તથા સોનાના કુંડળ ધારણ કરવા જોઈએ. બ્રાહ્મણ સોનાની માળા સિવાય બીજી કોઈ લાલ રંગની માળા ધારણ ન કરે. તેણે સદા શ્વેત વસ્ત્રો પહેરવા, ઉત્તમ સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરે અને સુગઢ વેશભૂષા ધારણ કરે. સંપન્ન હોય તો ફાટેલા અને મેલા વસ્ત્ર ન પહેરે. વધારે લાલ અને બીજાના પહેરેલા વસ્ત્ર, કુંડળ, માળા, જોડા અને ખડાવને પોતાના કામમાં ન લે. યજ્ઞોપવિત આભૂષણ, દર્ભ અને કાળું મૃગચર્મ આ બધાને અપસવ્ય ભાવે ધારણ ન કરે. પોતાની યોગ્ય સ્ત્રી સાથે વિધિપૂર્વક લગ્ન કરે. સ્ત્રી શુભ ગુણોવાળી, રૂપવતી, સુલક્ષણા અને યોનિગત દોષોથી રહિત હોવી જોઈએ. માતાના ગોત્રમાં જેનો જન્મ થયો હોય તે પોતાના ગોત્રમાં ઉત્પન્ન થઈ હોય તથા ઉત્તમ શીલ અને પવિત્રતાથી યુક્ત હોય એવી સ્ત્રી સાથે બ્રાહ્મણ લગ્ન કરે. જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી માત્ર ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરે. એના માટે શાસ્ત્રમાં જે નિશ્ચિત દિવસ છે તેમનો યત્નપૂર્વક ત્યાગ કરે. છઠ, આઠમ, પૂનમ, બારસ તથા ચૌદસ આ તિથિઓ સ્ત્રી સમાગમ માટે નિષેધ છે. ઉક્ત નિયમોનું પાલન કરવાથી ગૃહસ્થ પણ સદા બ્રહ્મચારી જ માનવામાં આવે છે. લગ્ન સમયના અગ્નિને સદા સ્થાપિત રાખવો અને તેમાં અગ્નિ દેવતાના નિમિત્તે દરરોજ હવન કરો. સ્નાતક પુરુષે આ પાવન નિયમોનું સદા પાલન કરવું. પોતાના વર્ણ અને આશ્રમના માટે વિહિત વેદોક્ત કર્મનું સદા આળસ છોડીને પાલન કરવું જોઈએ. પાલન કરતો નથી તે ભયંકર નરકોમાં પડે છે. સદા સંયમશીલ રહીને વેદોનો અભ્યાસ કરવો. પંચ મહાયજ્ઞોનો ત્યાગ ન કરવો. ગૃહસ્થોચિત બધા શુભ કાર્ય અને સંધ્યોપાસન કરતા રહેવું. પોતાના સમવયના અને પોતાનાથી મોટા પુરુષો સાથે મિત્રતા કરે. સદા ભગવાનના શરણમાં રહેવું. દેવતાઓના દર્શન માટે યાત્રા કરવી તથા પત્નીનું પાલન પોષણ કરતા રહેવું. વિદ્વાન પુરુષે જાહેરમાં પોતે કરેલા ધર્મને ઉજાગર ન કરવો તથા
પાપને છાનું ન રાખવું, સંપૂર્ણ પ્રાણીઓ પર દયા કરીને સદા પોતાના હિતનું સાધન કરવું, પોતાની ઉંમર, ધન, કર્મ, વિદ્યા, ઉત્તમ કુળ, દેશ, વાણી અને બુદ્ધિને અનુરૂપ આચરણ કરતા રહીને સદા વિચરણ કરતા રહેવું, શ્રુતિઓ અને સ્મૃતિઓમાં જેનું વિધાન હોય છે તથા સાધુ પુરુષોએ જેનું સારી પેઠે સેવન કર્યું હોય તે જ આચારનું પાલન કરવું, બીજા કાર્યને માટે કદાપી ચેષ્ટા ન કરવી, જેનું તેના પિતાએ અનુસરણ કર્યું હોય તથા જેનું પિતામહોએ કર્યું હોય તે જ પ્રમાણે તેણે પણ સત્પુરુષોના માર્ગે ચાલવું, તેનું અનુસરણ કરનાર પુરુષ સદા દોષનો ભાગી થતો નથી. દરરોજ સ્વાધ્યાય કરવો, સદા યજ્ઞોપવીત ધારણ કરી રાખવું તથા હંમેશા સત્ય બોલવું, ક્રોધને જીતવું અને લોભ મોહનો પરિત્યાગ કરવો, ગાયત્રીના જપ તથા પિતરોનું શ્રાદ્ધ કરનાર ગૃહસ્થ મુક્ત થઈ જાય છે. માતા પિતાના હિતમાં સંલગ્ન, બ્રાહ્મણોના કલ્યાણમાં તત્પર, દાતા, યાજ્ઞિક અને વેદોક્ત ગૃહસ્થ બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય, ધર્મ, અર્થ અને કામનું સદા સેવન કરતા રહીને પ્રતિદિન દેવતાઓની પૂજા કરવી અને શુદ્ધ ભાવે તેમના ચરણમાં મસ્તક ઝુકાવવું, બલીશ્વર દેવ દ્વારા સૌનો અન્નનો ભાગ આપવો, નિરંતર ક્ષમાભાવ રાખે અને બધા પર દયાભાવ રાખવો, આવા પુરુષને જ ગૃહસ્થ કહ્યો છે. માત્ર ઘરમાં રહેવાથી કોઈ ગૃહસ્થ નથી થઈ શકતો. ક્ષમા, દયા, વિજ્ઞાન, સત્ય, દમ, સમ, સદા અધ્યાત્મ ચિંતન તથા જ્ઞાન આ બધા બ્રાહ્મણના લક્ષણ છે. શ્રેષ્ઠ બ્રાહ્મણ માટે ઉચિત છે કે તે ખાસ કરીને આ ગુણોથી કદી ચ્યુત ન થાય. પોતાની શક્તિ અનુસાર ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને નિંદિત કર્મોને ત્યાગી દેવા, મોહરૂપી કીચડને ધોઈને પરમ ઉત્તમ જ્ઞાન યોગને પ્રાપ્ત કરીને ગૃહસ્થ પુરુષ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. એમાં બીજો વિચાર કરવો ન જોઈએ. નિંદા, પરાજય, આક્ષેપ, હિંસા, બંધન અને વધને તથા બીજાના ક્રોધને ઉત્પન્ન થનારા દોષોને સહી લેવાને ક્ષમા કહે છે. પોતાના દુઃખમાં કરુણા અને બીજાના દુઃખમાં સુહૃદતા, સ્નેહપૂર્ણ સહાનુભૂતિ હોવાને મુનિઓએ દયા કહી છે. જે ધર્મનું સાક્ષાત સાધન છ એ અંગ, ચારે વેદ, મીમાંસા, વિસ્તૃત ન્યાયશાસ્ત્ર, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ 14 વિદ્યાઓ છે. આ 14 વિદ્યાઓને યથાર્થ રૂપે ધારણ કરવી એને જ વિજ્ઞાન સમજવું જોઈએ, જેનાથી ધર્મની વૃદ્ધિ થાય છે. વિધિપૂર્વક વિદ્યાનું અધ્યયન કરીને તથા ધનનું ઉપાર્જન કરીને ધર્મ કાર્યનું અનુષ્ઠાન કરવું આને પણ વિજ્ઞાન કહે છે. સત્યથી મનુષ્ય લોક પર વિજયી થવાય છે. તે સત્ય જ પરમપદ છે. જે વાત જે રીતે થઈ હોય તેને તે જ રૂપમાં કહેવાને મનીષી પુરુષોએ સત્ય કહ્યું છે. શરીરની ઉપરામતનું નામ દમ છે. બુદ્ધિની નિર્મળતાથી શમ સિદ્ધ થાય છે. અક્ષર પદને અધ્યાત્મ સમજવું જોઈએ. જ્યાં જઈને મનુષ્ય શોકમાં પડતો નથી. જે વિદ્યાથી ષટવિધ ઐશ્વર્યયુક્ત પરમ દેવતા સાક્ષાત ભગવાન ઋષિકેશનું જ્ઞાન થાય છે તેને જ્ઞાન કહ્યું છે. જે વિદ્વાન બ્રાહ્મણ તે જ્ઞાનમાં સ્થિત, ભગવત્પરાયણ, સદા ક્રોધ રહિત, પવિત્ર તથા મહાયજ્ઞના અનુષ્ઠાનમાં તત્પર રહેવાવાળો છે તે મનુષ્ય તે ઉત્તમ પદને પ્રાપ્ત કરી લે છે. આ મનુષ્ય શરીર ધર્મનું આશ્રય છે તેનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ, કેમ કે શરીર વિના કોઈ પણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. દ્વિજને માટે યોગ્ય છે કે તેણે સદા નિયમપૂર્વક રહીને ધર્મ, અર્થ અને કામના સાધનમાં લાગ્યા રહેવું. ધર્મહીન કામ કે અર્થનું કદી મનથી ચિંતન પણ કરવું નહીં. ધર્મના માર્ગે ચાલવામાં કષ્ટ થાય તો પણ અધર્મનું આચરણ કરવું નહીં, કેમ કે ધર્મ દેવતા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તેઓ જ બધા પ્રાણીઓની ગતિ છે. દ્વિજે પ્રાણી માત્રને પ્રિય કરનાર થવું જોઈએ. બીજાના પ્રત્યે દ્વેષ બુદ્ધિથી કરેલા કર્મમાં મન ન લગાવવું. વેદો અને દેવતાઓની નિંદા કરવી નહીં તથા નિંદા કરનારાઓ સાથે નિવાસ પણ કરવો નહીં. જે બ્રાહ્મણ દરરોજ નિયમપૂર્વક રહીને પવિત્રતાની સાથે આ ધર્માધ્યાયને વાંચે કે સાંભળે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે વ્યવહારિક શિષ્ટાચારનું વર્ણન. વ્યાસજી કહે છે કે હે બ્રાહ્મણો, કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં, કદી જૂઠું બોલવું નહીં, અહિતકર અને અપ્રિય શબ્દ મુખમાંથી કાઢવા નહીં, કદી ચોરી કરવી નહીં, કોઈ બીજાની વસ્તુ ભલે તે તણખલું, શાક, માટી કે જળ કેમ ન હોય, ચોરનાર મનુષ્ય નરકમાં પડે છે. રાજાનું, શૂદ્રનું, પતિતનું તથા બીજા કોઈનું પણ દાન લેવું નહીં. જો વિદ્વાન બ્રાહ્મણ અસમર્થ હોય તો તેનું દાન વિના કામ ચાલે નહીં. એમ છતાં તેણે નિંદિત પુરુષોને તો છોડી જ દેવા જોઈએ. કદી યાચક ન બનવું, એક જ પુરુષ પાસે બીજી વાર યાચના ન કરવી. આ પ્રમાણે હંમેશા અર્થાત વારંવાર માગનાર યાચક ક્યારેય દુર્બુદ્ધિ દાતાને પ્રાણ પણ લઈ લે છે. શ્રેષ્ઠ દ્વિજે ખાસ કરીને દેવ દ્રવ્યનું અપહરણ ન કરવું તથા બ્રાહ્મણનું ધન તો કદી આપત્તિકાળમાં પણ ન લેવું. વિષને વિષ નથી કહેતા. બ્રાહ્મણ અને દેવોનું ધન જ વિષ કહેવાય છે. તેથી હંમેશા પ્રયત્નપૂર્વક તેનાથી બચતા રહેવું. હે દ્વિજો, દેવ પૂજા માટે સદા એક જ જગ્યાએથી માલિકની રજા વિના ફૂલ તોડવા નહીં. વિદ્વાન પુરુષ માત્ર ધાર્મિક કાર્ય માટે બીજાના ઘાસ, લાકડા, ફળ અને ફૂલ લઈ શકે છે, પરંતુ તેણે બધાની સામે દેખાડીને લઈ જવા જોઈએ. જે આ પ્રમાણે કરતો નથી તેનું પતન થાય છે. હે વિપ્રગણ, જો લોકો ક્યાંય માર્ગમાં હોય અને ભૂખ્યા હોય તે જ કોઈના ખેતરમાંથી મુઠ્ઠીભર તલ, મગ કે જુવાર વગેરે લઈ શકે છે, પરંતુ જે ભૂખ્યા તથા યાત્રી ન હોય તેમને વસ્તુઓ
લેવાનો અધિકાર નથી. આ જ મર્યાદા છે. જે વાસ્તવમાં અલિંગી છે, અર્થાત જેણે કોઈ આશ્રમનું ચિહ્ન ગ્રહણ કર્યું નથી, તે પણ જો દેખાડવા માટે કોઈ ખાસ આશ્રમનું ચિહ્ન તેમની વિશેષ વેશભૂષા ધારણ કરીને જીવિકા ચલાવે છે, તો તે વાસ્તવિક લિંગી પુરુષના પાપને ગ્રહણ કરે છે તથા તિર્ય યોનિમાં જન્મ લે છે. નીચ પુરુષ પાસે યાચના, યોનિ સંબંધ, સહવાસ અને વાતચીત કરનાર દ્વિજનું પતન થાય છે. તેથી આ બધી વાતોથી યત્નપૂર્વક દૂર રહેવું જોઈએ. દેવદ્રોહ અને ગુરુદ્રોહ ન કરવો. દેવદ્રોહથી પણ ગુરુદ્રોહ કરોડો ગણો અધિક છે તથા તેનાથી પણ કરોડો ગણો અધિક છે. બીજા પર લાંછન લગાડવો અને ઈશ્વર તથા પરલોક પર અવિશ્વાસ કરવો. નિંદિત વિચાર, ક્રિયાલોપ, વેદનો અભ્યાસ ન કરવો અને બ્રાહ્મણનો તિરસ્કાર કરવાથી ઉત્તમ કુળ પણ અધમ થઈ જાય છે. અસત્ય ભાષણ, પરસ્ત્રી સંગમ, અભક્ષ્ય ભક્ષણ તથા પોતાના કુળ ધર્મની વિરુદ્ધ આચરણ કરવાથી કુળનો શીઘ્ર નાશ થઈ જાય છે. જે ગામ આધાર્મિકતાઓથી ભરેલું હોય તથા જ્યાં રોગોની આધિકતા હોય ત્યાં રહેવું નહીં. શૂદ્રના રાજ્યમાં તથા પાંખડીઓથી ઘેરાયેલા સ્થાનમાં પણ ન રહેવું. દ્વિજે હિમાલય અને વિંધ્યાચલના તથા પૂર્વ અને પશ્ચિમની સમુદ્રની વચ્ચેના પવિત્ર દેશને છોડીને અન્યત્ર નિવાસ ન કરવો. જે દેશમાં કૃષ્ણ, સાર, મૃગ સદા સ્વભાવતઃ વિચરણ કરે છે અથવા પવિત્ર અને પ્રસિદ્ધ નદીઓ પ્રવાહિત થાય છે, ત્યાં જ દ્વિજે નિવાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ દ્વિજ માટે ઉચિત છે કે તે નદીના તટથી અડધા કોશની ભૂમિ છોડીને અન્યત્ર નિવાસ કરે. ચાંડાળાનો ગામ પાસે રહેવું નહીં. પતિ, ચાંડાળ, પુલસ્ક, મૂર્ખ, અભિમાની, અત્યંશ તથા અંત્યવાસી, નિષાદ સ્ત્રી અને ચાંડાળથી ઉત્પન્ન પુરુષોની સાથે કદી નિવાસ કરવો નહીં. એક પથારી પર સૂવું નહીં. એક આસન પર બેસવું નહીં. એક પંગતમાં બેસવું નહીં. એક વાસણમાં ખાવું. બીજાના રાંધેલા અન્નને પોતાના અન્નમાં મિલાવી ભોજન કરવું. યજ્ઞ કરવું, ભણાવવું, વિવાહ સંબંધ બાંધવા, સાથે બેસીને ભોજન કરવું, સાથે સાથે ભણવું અને એક સાથે યજ્ઞ કરાવવો, આ બધા સંકરતાના પ્રસાર કરનારા 11 સાંકર્ય દોષ છે. પાસે રહેવાથી પર મનુષ્યોના પાપ એકબીજામાં ફેલાઈ જાય છે. તેથી પૂરો પ્રયત્ન કરીને સાંકર દોષથી બચવું જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.